રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી એકવાર ફરી પોતાની અતૂટ ધાર્મિક આસ્થાને કારણે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। અવારનવાર દેશના મોટા મંદિરોમાં શીશ નમાવતા અંબાણી પરિવાર આ વખતે એક વિશેષ પરંપરાને કારણે ચર્ચામાં છે। તાજેતરમાં જ અનંત અંબાણીએ આંધ્રપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા, પરંતુ આ વખતે ચર્ચા માત્ર દર્શનની નથી, પરંતુ તેમની અદ્ભુત શ્રદ્ધાની થઈ રહી છે। સદીઓ જૂની સનાતન પરંપરાનું પાલન કરતા અનંત અંબાણીએ તિરુપતિ મંદિર પરિસરમાં પોતાનું મુંડન કરાવ્યું છે અને પોતાના કેસ ભગવાનના ચરણોમાં અર્પણ કર્યા છે। ધાર્મિક માન્યતા છે કે કળિયુગના વૈકુંઠ ગણાતા તિરુપતિ બાલાજીમાં કેશ દાન કરવાથી મનુષ્ય પોતાના અહંકારનો ત્યાગ કરે છે। અબજોની સંપત્તિના વારસદાર હોવા છતાં અનંત અંબાણીએ આ પરંપરા નિભાવીને પોતાની નમ્રતા અને સંસ્કારનો પરિચય આપ્યો છે। અયોધ્યા, બદ્રીનાથ કે દ્વારકાધીશ હોય, અંબાણી પરિવાર હંમેશા ધાર્મિક સ્થળોએ શીશ નમાવતો રહ્યો છે, પરંતુ અનંત અંબાણીનું આ પગલું દર્શાવે છે કે તેઓ પોતાની પરંપરાઓ સાથે કેટલા ઊંડાણપૂર્વક જોડાયેલા છે। તેમની મુલાકાતના ભાગરૂપે અનંત અંબાણીએ મંદિરની ગૌશાળામાં પણ સમય વિતાવ્યો હતો, જ્યાં તેમણે ગાયો અને મંદિરના હાથીઓ સાથે સમય પસાર કરી પ્રાર્થના કરી હતી।